કે સોશિયલ મીડિયાના પૈસાથી ભાઈએ નવી બાઇક છોડાવી છે. તો અંદાજિત આપણે જગદીશભાઈ બાઇકની કિંમત કેટલી આવી છે? અંદાજિત 1 લાખ પ્લસ. જોઈ શકો છો સોશિયલ મીડિયાની અંદરથી ભાઈએ 1 લાખ ઉપરની હમણાં જ નવી ગાડી છોડાવી છે. નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશ પરમાર અને સ્વાગત છે મિત્રો તમારું આજના આપણા એક નવા વિડીયોની અંદર. મિત્રો, મારી સાથે જે વ્યક્તિ છે એ મહિને સોશિયલ મીડિયાની અંદરથી જે પોતાનો ફેસ બતાવ્યા વગર કરી રહ્યા છે લાખો રૂપિયાની કમાણી. તો હાલો મિત્રો, આજે એમની સાથે આપણે વાત કરીએ અને એને બધા જ સવાલો પૂછીએ કે આ સોશિયલ મીડિયાની અંદર તમારું આવવાનું કારણ શું છે અને કેવી રીતે અત્યારે હાલ તમે સોશિયલ મીડિયાની અંદરથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છો. નમસ્તે મિત્રો, મારું નામ છે જગદીશ રામ અને હું મોરવડ ગામથી આવું છું. અને મેં એનિમલ વિડીયો ઉપર વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું 1 વર્ષ પહેલાં. અને એની પહેલાં ખોડિયાર માતાજીનો વિડીયો 9 વર્ષ પહેલાંની મારી ચેનલ છે, પણ હું ડેઇલી વિડીયો મૂકતો. અને ફરીથી મને વિચાર આવ્યો કે હવે આ લોકોને ફની વિડીયોમાં વધારે ઇન્ટરેસ્ટ છે, તો પછી ફની વિડીયો બનાવવાના મેં ચાલુ કર્યા. અને આપણો ફેસ એટલો ગમે કે ન ગમે લોકોને, એટલા માટે થઈને મેં એનિમલ વિડીયો ઉપર અવાજ નાખી અને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને લોકોને ખૂબ જ ગમ્યા. બધા લોકોએ વધારે સપોર્ટ કર્યો અને વ્યૂ એમાં આવવા માંડ્યા. પણ એમાં પણ યુટ્યુબના કંઈક નિયમો હોય છે અલ્પેશભાઈ, કે જેમાં સ્ટ્રાઇક આવે છે આપણે નિયમનું ઉલ્લંઘન કરીએ તો. જગદીશભાઈના યુટ્યુબની અંદર 3 લાખ કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર છે. ઇન્સ્ટાગ્રામની અંદર પણ 1.5 લાખ કરતાં વધારે સબસ્ક્રાઈબર છે. અને ફેસબુકની અંદર હજી હમણાં જ પગલું માંડ્યું છે, ત્યાં થોડા તેમાં લગભગ 19K જેટલા ફોલોવર છે. આ સારી વાત કહેવાય કે ગામડાની અંદરથી એક માણસ આવી અને સોશિયલ મીડિયાની અંદર પોતાનો ફેસ બતાવ્યા વગર એનિમલના વિડીયો બનાવી અને અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યા છે. તો જગદીશભાઈ, તો શું કહેશો તમે? જે અત્યારે બધા લોકો કહેતા હોય કે અમને વિડીયો બનાવવામાં શરમ આવે છે, તો શું હકીકતમાં ફેસ બતાવીને જ આપણે સોશિયલ મીડિયાની અંદર આવી શકીએ કે ફેસ બતાવ્યા વગર પણ આપણે સોશિયલ મીડિયાની અંદર કામ કરી શકીએ? અલ્પેશભાઈ, બધા લોકોમાં અલગ અલગ ટેલેન્ટ હોય છે. તો અમારા જેવું જો બીજા કરે તો એવું ન થાય, પણ પોતાની અંદરનું જે ટેલેન્ટ છે, ઘણા લોકો રસોઈના વિડીયો બનાવે છે, ઘણા કોમેડી બનાવે છે, ઘણા ગમના પણ વિડીયો બનાવતા હોય છે, એમાં એનું હાલી જતું હોય છે. તમારી અંદર શું છે એ તમે જુઓ અને વિડીયો એની ઉપર બનાવો તો જરૂર ચાલશે. હકીકતમાં જગદીશભાઈનું કહેવું એવું છે કે જેની અંદર પોતાની અંદર એક ટેલેન્ટ હતું કે લોકોને જે સોશિયલ મીડિયાની અંદર છે જ નહીં એ કરીને આપણે બતાવવું છે. એટલે જગદીશભાઈના મગજમાં એક વિચાર એવો આવ્યો કે સોશિયલ મીડિયાની અંદર આપણે એનિમલના વિડીયો બનાવી ફની તરીકે એનિમલના વિડીયો ખૂબ એમના જે કરોડોની સંખ્યામાં લોકો અત્યારે જોવે છે અને કરોડોની સંખ્યામાં એના વિડીયો ઉપર વ્યૂ આવે છે. તમે મિત્રો, હું આમાં એમની ઇન્સ્ટાગ્રામ આઈડી પણ આપી દઈશ, પછી આપણે યુટ્યુબની આઈડી છે એ પણ આમાં આપી દઈશ. તમે જોજો એમના વિડીયો, બહુ એટલે બહુ ફની અને કરોડોની સંખ્યામાં લોકો તેમના વિડીયો જોવે છે. તો જગદીશભાઈ, મારે તમને બીજો એ પ્રશ્ન કરવો છે કે અત્યારે હાલ તમે કામ શું કરી રહ્યા છો? સોશિયલ મીડિયાની અંદર જ કામ કરી રહ્યા છો કે કોઈ બીજો ધંધો પણ કરો છો? આપણે કોરોના પહેલાં મારે જોબ હતી કચ્છમાં, અને એ જોબ મૂકીને હું ખેતી કામ કરવા વળગી ગયો, કારણ કે મને કોરોના થઈ ગયો હતો. એ પછીનું ખેતી કામ સાથે સાથે મને વિચાર આવ્યો કે આપણે ઓનલાઈન પણ બિઝનેસ કરી શકીએ, ઓનલાઈન પણ કમાણી કરી શકીએ. લોકોને જોયા પછી મેં યુટ્યુબમાં ચાલુ કર્યું અને તેમાંથી સારી એવી ઇન્કમ મળે છે અત્યારે. તો જગદીશભાઈ, તમને આમ પહેલેથી આમ કોઈ સોશિયલ મીડિયાનો અનુભવ એવો હતો કે આપણે સોશિયલ મીડિયાની અંદર આ રીતના આપણે વિડીયો બનાવશું અને આપણે અત્યારે હાલ તમે જે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છો તે તમને આમ અંદાજો હતો કે મારે હકીકતમાં સોશિયલ મીડિયાની અંદરથી આવી રીતના પૈસા કમાવા છે, કે પછી ડાયરેક્ટલી તમે સોશિયલ મીડિયાની અંદર કોઈ બીજા થ્રુ વિડીયો જોઈને ડાયરેક્ટલી તમે વિડીયો બનાવવાનું શરૂ કર્યું? ના, આપણે પહેલાં માતાજીના ખુશીથી આપણે વિડીયો બનાવતા, અને એ મારી માતાજીની ચેનલ જ હતી. ખોડિયાર માતાજીના રોજ એક વિડીયો અપલોડ કરતો. એમાં મારે 13,000 જેવા સબસ્ક્રાઈબર હતા. અને ફરી પછી વિચાર આવ્યો હવે ખેતી કામ કરતાં કરતાં આમાં કંઈક અલગ કરીએ, અને 1-2 વિડીયો નાખ્યા એનિમલના તો વાયરલ થઈ ગયા. પછી એ ટોપિક ઉપર જ વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યું મેં. જોઈ શકો છો મિત્રો કે જગદીશભાઈનું એવું કહેવું છે કે તે પહેલાં માતાજીના વિડીયો પોતાની ચેનલ ઉપર અપલોડ કરતા અને પછી એને યુનિક કરવાની ટ્રાય કરી કે ફની વિડીયો લાવ્યા એમ. પછી તેના સોશિયલ મીડિયા ઉપર એ ફની વિડીયો હાલવા માંડ્યા અને લોકોને બહુ ગમવા માંડ્યા. પછી એણે ફની વિડીયો ઉપર કામ શરૂ કરી દીધું. તો જગદીશભાઈ, ઘણા લોકો એવા પણ છે જેને સોશિયલ મીડિયાની અંદર આવવું છે પણ શરમ આવે છે, વિડીયો બનાવી નથી શકતા અથવા તો બોલી કાંઈ પણ નથી શકતા. તો એના માટે તમારે શું કહેવું છે? જરૂરી નથી કે આપણે ફેસ બતાવીને જ વિડીયો બનાવવા, આપણે બીજા ટોપિક ઉપર પણ વિડીયો બનાવી શકીએ. માની લો કે રસોઈના વિડીયો બનાવતા હોય તેમાં ફેસ બતાવવો જરૂરી નથી.
કોઈ પણ બીજો રમતગમતનો વિડીયો બનાવવો હોય તો તેમાં હાથ વડે પણ આપણે રમત રમી શકીએ છીએ. અને અત્યારે એઆઈનો જમાનો છે તો એઆઈ થ્રુ પણ આપણે વિડીયો બનાવી શકીએ છીએ. તો આપણે આ જે એઆઈ ના અત્યારે વિડીયો બધા જે પબ્લિકો બધા બનાવતા હોય એમાં શું યુટ્યુબ સ્ટ્રાઇક કે એવું કઈ મારી શકે તમારા હા, અંદાજે? મારી શકે, પણ તમે બધું જ જો એઆઈ નું વાપરશો તો તમને સ્ટ્રાઇક 100% મળી શકે છે. પણ આપણો અવાજ વાપરી શકો છો. ફેસ બતાવવાથી શરમ આવતી હોય તમને તો આપણો અવાજ યુઝ કરી અને એઆઈ નું આપણે જનરેટ કરી શકીએ વિડીયો. જોઈ શકો છો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા ઉપર એવી ઘણી બધી સ્ટ્રીકો આવી ગઈ છે જેનાથી તમે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ શકો છો. આ જે એક ગામડાની અંદરથી આવેલો માણસ અત્યારે સોશિયલ મીડિયાની ઉપર ખૂબ સારી ધૂમ મચાવી રહ્યો છે મિત્રો. જગદીશભાઈ, મારે તમને એમ કહેવું છે કે આ યુટ્યુબની અંદર તમે 3 લાખ કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર કેટલા દિવસમાં પૂરા કર્યા છે? મારે 13,000 હતા શરૂઆતમાં. 1.5 વર્ષની અંદર મારે 3 લાખ ઉપર થઈ ગયા છે અત્યારે. હાલ 1.5 વર્ષની અંદર તમે 3 લાખ કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર પાર કરી ચૂક્યા છો અને હજી તો ઘણા સબસ્ક્રાઈબર વધવામાં છે. તો જગદીશભાઈ, આપણે ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે 1.5 લાખ કરતાં પણ વધારે ફોલોવર્સ કેટલા ટાઈમમાં પૂરા કર્યા છે? મેં ઇન્સ્ટાગ્રામ આઈડી મેં નવી જ બનાવી હતી પેશન એનિમલ માટે, પણ મારી ખુદની પણ આઈડી છે પર્સનલ, પણ એમાં મારે 1 વર્ષ પણ નથી થયું. અત્યારે 1.5 લાખ ઉપર થઈ ગયા છે. લોકોનો બહુ સપોર્ટ મળ્યો. જોઈ શકો છો મિત્રો કે અત્યારે લોકોને છે ને તમે ફની કન્ટેન્ટ આપો. જો તમારે સોશિયલ મીડિયા ઉપર ડાયરેક્ટલી અને તરત જ વાયરલ થવું હોય તો અત્યારે લોકોને સૌથી વધારે ફની કન્ટેન્ટ ગમે છે. એટલા માટે વધારે પડતું તમે છે ને ફની કન્ટેન્ટ બનાવો અને ફની લોકો સુધી ફની વિડીયોઝ બનાવો અને ફની લોકોને હસાવતા રહો, એ મનોરંજન પૂરું પાડતા રહો. કેમ કે લોકોને અત્યારે ફની કન્ટેન્ટ બહુ સારા એવા ગમે છે. જોઈ શકો છો મારી સાથે જગદીશભાઈ છે, તે અત્યારે ફની કન્ટેન્ટ બનાવી અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ સારા ગ્રો થઈ રહ્યા છે. તો જગદીશભાઈ, મારે તમને બીજી વાત કરવી છે કે ખેતીમાં વધારે કમાણી છે કે પછી આ સોશિયલ મીડિયાની અંદર તમે વધારે કમાણી કરી શકો છો? આપણે ખેતીમાં તો પોતાનું ખાતર, બિયારણ, ખેડ, ડીઝલ વાપરવું પડે, તેમાં આપણે રોકાણ કરવું પડે. એમાં પણ આ માવઠા એમાં સક્સેસ મળે કે ન મળે, ને આમાં 1 પણ રૂપિયા વગરનું રોકાણ કર્યા વગર સીધું 22 તારીખે આપણા અકાઉન્ટમાં રૂપિયા ફરીને આવી જાય છે. કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી, ક્યાંય પંચાયતે જવાની પણ જરૂર નથી, ને ડાયરેક્ટ અમેરિકાથી દીવ આવે છે બ્રાન્ચમાં, ને ત્યાંથી આપણા ઇન્ડિયન રૂપિયામાં કન્વર્ટ થઈ અને આપણા અકાઉન્ટમાં આવી જાય છે. સોશિયલ મીડિયાની અંદર જેટલા પૈસા છે એટલા તમારા બિઝનેસમાં પણ નહીં હોય. જો મિત્રો, સોશિયલ મીડિયાનો પાવર તમે જોઈ શકો છો કે હમણાં જગદીશભાઈએ જે હમણાં નવી બાઇક પણ છોડાવી છે. બહુ સારી વાત કહેવાય કે સોશિયલ મીડિયાના પૈસાથી ભાઈએ નવી બાઇક છોડાવી છે. તો અંદાજિત આપણે જગદીશભાઈ એ બાઇકની કિંમત કેટલી આવી છે? અંદાજિત 1 લાખ પ્લસ. જોઈ શકો છો સોશિયલ મીડિયાની અંદરથી ભાઈએ 1 લાખ ઉપરની હમણાં જ નવી ગાડી છોડાવી છે. તો આ સોશિયલ મીડિયાનો પાવર છે. ઘણા લોકો એમ કહે ને કે સોશિયલ મીડિયાની અંદર કંઈ નથી, એમ બધા આ ફતવા છે. પણ હકીકતમાં સોશિયલ મીડિયાની જાણકારી હોય ને તો સોશિયલ મીડિયાની અંદર જેટલો પૈસો છે એટલો તમે તમારા જે બિઝનેસમાં પણ નહીં કમાઈ શકતા હોય. જ્યાં તમે નોકરી કરતા હશો ત્યાં પણ તમે એટલી ઇન્કમ નહીં કરી શકતા હોય. ભાઈએ ખેતીની હારોહાર પોતાનું જે અલગથી યુટ્યુબ ઉપર ચેનલ બનાવી, ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાનું પેજ બનાવી અને સોશિયલ મીડિયાની અંદર અત્યારે બહુ સારી એવી ધૂમ મચાવી રહ્યા છે અને ઘણી બધી ઇન્કમ કરી રહ્યા છે. જગદીશભાઈ, આપણે જે તમારે યુટ્યુબ ચેનલની અંદરથી જે પહેલું પેમેન્ટ આવ્યું હતું એ પેમેન્ટ કેટલાનું આવ્યું હતું? આપણે અંદાજે એક સારો એવો એન્ડ્રોઈડ મોબાઈલ ખરીદી શકીએ એટલું પેમેન્ટ આવ્યું હતું. તો તમને આમ પહેલું પેમેન્ટ જ્યારે સોશિયલ મીડિયાની અંદરથી આવ્યું ત્યારે તમને આમ કેવી ખુશી મળી હતી? અરે ખુશી તો જોરદાર, કે વગર મહેનતનું પેમેન્ટ આપણા અકાઉન્ટમાં આવે એટલે સારી વાત કહેવાય. સારી વાત કહેવાય. જો મિત્રો કે જ્યારે ભાઈનું પેલું પેમેન્ટ આવ્યું હતું ત્યારે હકીકતમાં એમને પણ વિશ્વાસ નહોતો કે હકીકતમાં સોશિયલ મીડિયાની અંદરથી આટલા પૈસા આવશે એમ. એટલે ભાઈ જે ખેતીમાં જેટલા નથી કામી શકતા ને એટલા અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદરથી કમાણી કરે છે. એટલે આ સોશિયલ મીડિયાનો પાવર છે. તો જગદીશભાઈ, અત્યારે તમારો જે આ ચેનલ છે એમના વિશે તમે શું કહેશો? મારી જે ચેનલ છે એનિમલ ઉપર છે, હું લોકોને એ જ કહેવા માગું કે ડેઈલી વિડીયો અપલોડ કરો. તમે ઘણા લોકો એવું કરે છે કે 1-2 વિડીયો અપલોડ કરે છે અને પછી મૂકી દે છે કંટાળીને, વ્યૂ ન આવે તો. તમે કન્ટિન્યુ ચાલુ રાખો તો જ તમારા વિડીયો વાયરલ થશે અને તો જ તમારું ભેગું થાય. જગદીશભાઈનો સોશિયલ મીડિયાની અંદર અનુભવ એવો છે કે એક દિવસમાં તમે એક વિડીયો નહીં પણ ડેઈલી શરૂઆત કરો એટલે 3 થી 4 વિડીયો તો તમારે ડેઈલી અપલોડ કરવા પડે તો તમારી ચેનલ ગ્રો થાય. બાકી 4-5 દિવસ તમે વિડીયો અપલોડ કરી અને પછી તમે વચમાં ગાળા આપી દો તો એ રીતના ચેનલ તમારા વિડીયો વાયરલ ના થાય. એટલા માટે તમારી ચેનલ ઉપર ડેઈલી કામ કરો
તો તમને સારા એવા તમારા વિડીયોની અંદર વ્યૂ મળશે, સારા એવા તમારા ફોલોવર્સ આવશે, સબસ્ક્રાઈબર આવશે. એટલા માટે ડેઈલી માટે જો તમે મહેનત કરો તો તમારા સોશિયલ મીડિયાની અંદર સારા એવા ફોલોવર્સ પણ આવશે અને વ્યૂ પણ આવશે. તો જગદીશભાઈ, હવે મારે તમને છેલ્લો પ્રશ્ન એ કરવો છે કે જ્યારે તમે વિડીયોની શરૂઆત કરી ત્યારે તમારા ગામના લોકો અથવા તો સગાવાલા કોઈ વ્યક્તિ તમને કોઈ એવા મેણા ટોણા મારતા અથવા તો કંઈ કહેતા કે આ ફાલતુમાં ટાઈમ બરબાદ કરે છે, કંઈક કામ ધંધો કરે, તો શું એવું કોઈ લોકોનું તમે સાંભળેલું? હા, કોઈ પણ લોકો શરૂઆત કરે અને જ્યારે એના ફોલોવર ઓછા હોય ત્યારે એ તો જોવા મળવાનું જ છે, કુટુંબવાળું હોય કે ગામના હોય કે આમાં હું ટાઈમ પાસ કરો કે આવું હું બનાવો. એટલા માટે એ તો સાંભળવું જ પડશે, પણ એ સાંભળ્યા વગર જ તમારે મહેનત કરવાની છે અને કન્ટિન્યુ મહેનત ચાલુ રાખો, સફળતા જરૂર મળશે. એને તમે સોશિયલ મીડિયાની અંદર કામ કરવા માટે આવો એટલે તમારે લોકોનું સાંભળવું પડે ને સાંભળવું જ પડે. એટલે લોકોની શરમ મૂકી અને આપણે આપણા વ્લોગ બનાવતા હોય, આપણે કોઈ પણ કન્ટેન્ટ બનાવતા હોય એમાં વધારે ધ્યાન દેવાનું, કેમ કે લોકો આપણા ઘરનું કાંઈ પૂરું નથી કરવા આવતા, આપણે આપણા ઘરનું જોવાનું હોય. એટલે મહેનત કરો તો એક દિવસ સફળતા મળે. તો આ છે મિત્રો મારી સાથે જગદીશભાઈ હતા, જે નાના અમથા ગામમાંથી જે પોતાના સોશિયલ મીડિયાની અંદર આવી અને અત્યારે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એટલે મિત્રો સોશિયલ મીડિયાનો પાવર પણ બહુ એટલે બહુ અત્યારે હાલ ટ્રેન્ડિંગ ઉપર છે. તો મિત્રો જુઓ, તમારે સોશિયલ મીડિયાની અંદર આવવું હોય તો શરમને મૂકી દેવાની સાઈડમાં અને આપણે આપણી રીતના કામ કરતું રહેવાનું. તો જગદીશભાઈ, હવે તમે અમારા ફોલોવર્સ મિત્રોને, સબસ્ક્રાઈબર મિત્રોને કંઈ પણ કહેવું હોય તો કહી દો. તમે તમારી મહેનત ચાલુ રાખો, તમને જરૂર સફળતા મળશે. જય માતાજી. તો મિત્રો હાલો, આજના પોડકાસ્ટને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જગદીશભાઈ, તમારો કિંમતી સમય આપી અને અમારા પોડકાસ્ટમાં જોડાણા એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ આપણે ફટાફટ એક નવા વિડીયોની અંદર.